નમસ્કાર. ક્યારેક એવું થાય છે ને કે આપણે વિચારતા હોઈએ કે ભવિષ્યમાં કોઈ કામ માટે આ તો કરવું જ પડશે એવું અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય. તો ચાલો આજે આપણે અંગ્રેજી ગ્રામરના આ જ એક બહુ મહત્વના અને મજેદાર નિયમને એકદમ સરળ રીતે સમજી લઈએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 સિમ્પલ ભાગમાં વહેંચી છે. આપણે એક પછી એક સ્ટેપ આગળ વધીશું. તો ચાલો શરૂ કરીએ. આપણે શરૂઆત એક એવી વાતથી કરીશું જે આપણે ગુજરાતીમાં રોજ વાપરીએ છીએ અને સારી રીતે સમજીએ પણ છીએ. અંગ્રેજીમાં આ જે કરવું પડશેવાળી ફિલિંગ છે ને એને કહેવાય છે ફ્યુચર ઓબ્લિગેશન. મતલબ કે ભવિષ્યની કોઈ ફરજ કે મજબૂરી. આ એ જ વાત છે જે આપણે રોજબરોજની વાતચીતમાં કેટલીય વાર બોલીએ છીએ. તો સવાલ એ છે કે આ કરવું પડશેવાળા ભાવને અંગ્રેજીમાં એકદમ પરફેક્ટ રીતે કહેવા માટેનું કોઈ સૂત્ર છે? ચાલો આજે એ જ શોધી કાઢીએ. ચાલો હવે જોઈએ કે આખું વાક્ય બને છે કેવી રીતે. આપણે એને ટુકડે ટુકડે જોડીને એનું મૂળભૂત બંધારણ સમજીશું. કોઈપણ વાક્યનો પાયો હોય છે એનો કર્તા એટલે કે સબ્જેક્ટ, જેને આપણે ટૂંકમાં એસ કહીશું. આ એ વ્યક્તિ કે વસ્તુ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. કર્તા પછી તરત જ આવે છે આપણા આજના જાદુઈ શબ્દો વિલ હેવ ટુ. આ જ એ ભાગ છે જે કરવું પડશેનો આખો ભાવ પકડી લે છે. અને બસ છેલ્લે આપણે જે પણ ક્રિયાની વાત કરતા હોઈએ એ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 ઉમેરી દેવાનું. બસ આપણી બેસિક ફોર્મ્યુલા તૈયાર છે. સબ્જેક્ટ પ્લસ વિલ હેવ ટુ પ્લસ V1. કેટલું સરળ નહીં? હવે આવે છે સૌથી મજાની વાત. આપણી પાસે જે આ એક ફોર્મ્યુલા છે ને એનાથી જ હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણે પ્રકારના વાક્યો કેવી રીતે બનાવી શકાય ચાલો જોઈએ. સૌથી પહેલા હકારાત્મક વાક્ય. જ્યારે આપણે સીધું કહેવું હોય કે હા આ કામ કરવું પડશે ત્યારે આપણી ફોર્મ્યુલા સીધી જ લાગુ પડી જશે. જેમ કે મને કાલે જવું પડશે એનું અંગ્રેજી થશે આઈ વિલ હેવ ટુ ગો ટુમોરો. હવે જોઈએ નકારાત્મક વાક્ય. જો એમ કહેવું હોય કે આ કામ નહીં કરવું પડે તો શું કરવાનું? બહુ જ સિમ્પલ છે. બસ વિલ અને હેવ ટુની વચ્ચે નોટ મૂકી દો. જેમ કે મને કાલે જવું નહીં પડે એનું અંગ્રેજી થશે આઈ વિલ નોટ હેવ ટુ ગો ટુમોરો. અને છેલ્લે જો સવાલ પૂછવો હોય તો આ તો એનાથી પણ સહેલું છે. બસ વિલને વાક્યની શરૂઆતમાં કર્તાની પણ આગળ મૂકી દો. જુઓ, શું મને કાલે જવું પડશે? એને અંગ્રેજીમાં પૂછીશું વિલ આઈ હેવ ટુ ગો ટુમોરો? તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે મુખ્ય શું શીખ્યા. આખી વાતનો સાર બસ આ 3 ફોર્મ્યુલામાં જ છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. જો આ 3 સૂત્રો બરાબર સમજાઈ ગયા તો ભવિષ્યની કોઈ પણ ફરજ વિશે વાત કરવામાં ક્યારે કોઈ તકલીફ નહીં પડે. તો હવે એક નાનકડો વિચાર. જરા વિચારો કે આવતા અઠવાડિયે એવું કયું કામ છે જે કરવું જ પડશે અને એ જ વાત કોઈને સવાલ તરીકે પૂછવી હોય તો કેવી રીતે પૂછી શકાય? આ સૂત્રોનો ઉપયોગ કરીને મનમાં વાક્યો બનાવવાનો પ્રયત્ન કરતા રહો, કારણ કે પ્રેક્ટિસથી જ બધું પાક્કું થશે.